ભરૂચના અંકલેશ્વરના અંદાડા ગામની મંગલમ સોસાયટીમાં રવિવારે વહેલી સવારે લૂંટની ઘટના સામે આવી છે। 3 અજાણ્યા શખ્સો બાઇક પર આવી રહેલા સિગારેટ અને પછી અન્ય પ્રોડક્ટના બહાને મહિલાને વાતોમાં ઉલઝાવી ત્યારબાદ ઓનલાઈન પેમેન્ટ કરવાનું બહાનું બતાવી તકનો લાભ લઈ ગળામાંથી 1.25 તોલાનો સોનાનો ચેઇન પેન્ડલ તોડી લૂંટ ચલાવી હતી। લૂંટારૂ આશરે 1.70 લાખ રૂપિયાના દાગીના લઈ ફરાર થઈ ગયા હતા। જોકે બહાદુર મહિલાએ તેમનો પીછો કર્યો પરંતુ લૂંટારોએ ધક્કો મારી ભાગી છૂટ્યા। ઘટનાની જાણ થતાં અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ દ્વારા ઝડપી તપાસ કરવામાં આવી છે અને ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે। મારું નામ નીરુબેન રણજીતસિંહ ફટેસિંહ પઢિયાર। હું મંગલમ સોસાયટીમાં રહું છું, મકાન નંબર 16। મારા ઘરની પાછળ દુકાન ગલ્લો છે, એમાં હું ગલ્લો ચલાવું છું। સવારે રવિવારના દિવસે 6 છે આ મારી સાથે ઘટના ઘટી। 3 ભાઈ આવ્યા, મારી પાસે ગોલફેક સિગરેટ માંગી, મેં એમને સિગરેટ આપી। 2 વ્યક્તિ આગળ ઊભા, એક મારા ગલ્લે ઊભો, એને મારી પાસે સિગરેટ માંગી, મેં એને સિગરેટ આપી। પછી પેલા ભાઈને આપવા ગયો, પાછો આવીને મારી પાસે કરમચંદ માંગી, મારા હાથમાં કરમચંદ। એ મને કે હું ઓનલાઈન કરું, પણ એ ઓનલાઈન નહોતો કરતો, એ મારી તરફ દેખતો હતો ને હું એની તરફ નથી દેખતી। એમાં આ બનાવ બન્યો, ચેન ખેંચીને નાઠો ભાગ્યો। પાછળ હું પણ દોડી, પણ એ ગાડી પર બેસવા પામ્યો ના, એ બીજી ગલીમાં નાઠો અને બીજો વ્યક્તિ હતો એની પાછળ દોડ્યો અને ત્રીજો વ્યક્તિ ગાડી જે ચલાવતો હતો એને મેં પકડો એટલે એને મને ધક્કો મારીને પાડી નાખી। એ પણ ગાડી લીધા વગર ભાગી ગયો। ગાડી ચાલુ જ નીચે પડી। પછી આ ગાડી મેં મારા ગેટમાં મુકાવી અને પોલીસ સ્ટેશને જાણ કરી। 9:20 મેં ત્યાં રિપોર્ટ લખાવ્યો પોલીસ સ્ટેશને। પછી પોલીસ આવ્યા મારા ઘરે, બધી કાર્યવાહી કરી, બાઇક લઈ ગયા। કેટલાની હશે ચેન ને પેન્ડલ અંદાજિત કિંમત? ચેન મારી 1.25 તોલાની હતી, 1.25 તોલાની ચેન હતી, પેન્ડલ અલગ હતું। પોલીસ સ્ટેશને મેં રિપોર્ટ લખાવ્યો છે આ રીતે, એટલે એમને ટાર્ગેટ કર્યું છે 1,70,000। ઓમ પ્રજાપતિ સાથે જીતુ રાણા, દિવ્યાંગ ન્યૂઝ, અંકલેશ્વર, ભરૂચ।